અહલ્યાનગર મહારાષ્ટ્રના 19 વર્ષના દેવવ્રત મહેશ રેખે એમણે 2000 મંત્ર રૂચા શુક્લ યજુર્વેદ એક પણ શબ્દ વાંચ્યા વગર, એક પણ શબ્દની ભૂલ થયા વગર સતત 50 દિવસ સુધી કોઈ પણ અડચણ વગર, કોઈ પણ ભૂલ વગર 2000 મંત્રોનું પઠન કંઠસ્થ હતા અને કર્યું. 200 વર્ષ પછી કાશી વિશ્વનાથમાં 30મી નવેમ્બરે આ મહેશ રેખેએ જે કામ કર્યું છે એની નોંધ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ લીધી છે. આપણા માટે આ બહુ જ ગર્વની વાત છે અને બહુ જ મહાન ઘટના છે અને આ પૂરા વિશ્વની અંદર આનો ફેલાવો થવો જોઈએ. આપણે બધાએ આ વાત બધા લોકો સુધી પહોંચાડવી જોઈએ, કારણ કે શુક્લ યજુર્વેદનું એમ પણ બહુ જ મહાન છે અને એના મંત્રોનું પઠન અને એના વાઇબ્રેશન આપણે બધા જાણીએ છીએ શું હોય છે. આપણે બધા એને અભિનંદન આપીએ.